નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠામાં। ભારતના આદરણીય વડાપ્રધાનશ્રીએ જ્યારે હેલ્થને લઈને જે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કાર્ડિયક એરેસ્ટને લઈને જે બાળકોમાં હાર્ટ એટેકના આ જે પ્રોબ્લેમો થઈ રહ્યા છે તો શાળાઓમાં આઈએસએ અને આઈઆરએફસીના માધ્યમથી અહીંયા કરવામાં આવ્યું છે। અત્યારે અમે છીએ બનાસ મેડિકલ કોલેજ બોરિયા પાલનપુર ખાતે। વધુ વિગત અમારા સંવાદદાતા જનકભાઈ ઉપાધ્યાય અને અમિતભાઈ પટેલ આપશે। જોડાયેલા રહેજો બનાસ ગુરુવાણી સાથે। ધન્યવાદ। બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે ઊભા છીએ બનાસ મેડિકલ કોલેજ આગળ અને જ્યાં અમારી સાથે જોડાયેલા છે બનાસકાંઠાના તમામ શિક્ષક મિત્રો કે જેમાં બીઆરસી સાહેબ છે અને સંઘના પણ થોડા મિત્રો છે અને શિક્ષક મિત્રો છે જેઓ આજે આપણને બનાસકાંઠામાં કઈ તાલીમ અંતર્ગત આવ્યા છે તે વિશે માહિતી આપશે અમિતભાઈ પટેલ। ધન્યવાદ। હું અમિત પટેલ દાંતાથી આજે સીપીઆર તાલીમ વિશે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ખાતે ઉપસ્થિત જે તાલીમ અંતર્ગત આપણા જિલ્લાના સમગ્ર જિલ્લામાંથી વધારેલા પ્રાથમિક શિક્ષકો અને માધ્યમિક શિક્ષકો વતી આ તાલીમનું આયોજન છે। આ તાલીમ અંતર્ગત આપણે સીપીઆર વિશેની માહિતી જે મેળવવાના છે આપ સૌને હું આગળની તાલીમમાં બતાવીશ કે જેમાં કાર્ડિયક પ્રોસેસ કેવી રીતની છે, વ્યક્તિને અચાનક ક્યારેક જીવલેણ હુમલો થતો હોય ત્યારે એ હુમલાની અંદર કેવી રીતે બચાવી શકાય એ બાબતની આ તાલીમ છે। તાલીમમાં ઉપસ્થિત સમગ્ર જિલ્લામાંથી વધારેલા આપ સૌ શિક્ષકોનું સ્વાગત કરું છું। આવો મારી સાથે નિહાળ। હું ડોક્ટર નિકિતા મેવાડા બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને જનરલ હોસ્પિટલ તરફથી આપ સૌ શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ એટલે કોલ્સની ટ્રેનિંગ માટે અહીંયા ભેગા થયા છીએ। તો જ્યારે કોઈ દર્દીનું રસ્તામાં ફસડાઈ પડવું, પડી જવું, ક્યાંય આગ લાગવી કે ક્યાંય ભૂકંપ આવો એવી કોઈ કુદરતી ઘટના બને તો એ દર્દીને હોસ્પિટલ સારવાર માટે પહોંચાડીએ એ પહેલા આપણા એક સામાન્ય નાગરિક તરીકેની આપણી શું ફરજ છે, મતલબ એને હૃદય બંધ પડી જાય તો હૃદય બંધ પડ્યા પછી એમાંથી હૃદયમાંથી મગજમાં લોહીનું પરિભ્રમણ થતું અટકી જાય અને હૃદય શરીરના બીજા મહત્વના અંગો મોટા અંગોને લોહીનું પરિભ્રમણ થતું નથી। તો એ માટે આપણે જે ગોલ્ડન પીરિયડ કહેવાય હોસ્પિટલ તરફ પહોંચાડવા માટેનો જે 15 થી 20 મિનિટનો ગોલ્ડન પીરિયડ છે એમાં આપણે હૃદયને ચાલુ રાખી અને હૃદયથી મગજ સુધીનું ઓક્સિજનવાળા લોહીનું પરિભ્રમણ ચાલુ રાખવા માટે આપણે હૃદયને પંપ કરવું જરૂરી છે। તો આપણે એક સામાન્ય નાગરિક તરીકે કે જ્યાં સુધી તબીબી સેવા આવે, ઇમરજન્સી સારવાર આવે ત્યાં સુધી બ્રેઇન ડેથ એટલે કે મગજનું મૃત્યુ એ અટકાવવા માટે આપણે કમ્પ્રેશન હૃદયને કમ્પ્રેશન આપીને હૃદયનું પંપ કરીને હૃદયને જીવંત રાખવું જરૂરી છે। તો એના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ। બનાસ ગુરુવાણી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મારી સાથે આપ સૌ જોડાયેલા છો ત્યારે આજે આપણે સીપીઆર તાલીમ બાબતે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ખાતે ઉપસ્થિત છે। મારી સાથે ડૉક્ટર નિકિતા મેવાડા અને ડૉક્ટર ધવલ સાહેબ બંને વ્યક્તિઓ આપણને સીપીઆર તાલીમ વિશેની જે કાર્ડિયક પ્રોસિજર છે એ સમજાવશે। હું વાત કરાવીશ ડૉક્ટર નિકિતા મેવાડા। નમસ્કાર। કોઈપણ વ્યક્તિને આવી રીતે બેભાન અવસ્થામાં જોઈએ તો સૌથી પહેલાં વ્યક્તિનો ખભાને બાજુએ થપકારીને એનું નામ પૂછો અથવા તો રિસ્પોન્સ ચેક કરો તો એનો પ્રતિભાવ શું આવે છે। તો પ્રતિભાવ ચેક કરતાં દર્દી જો પ્રતિભાવ આપે એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ કરે કે કંઈક ખાંસી કરે કે હાથ પગનું હલનચલન કરે તો એ પ્રતિભાવ આપે તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં સ્થળાંતરિત કરો। હવે દર્દી પ્રતિભાવ આપતો નથી તો એને છાતીમાં જે વચ્ચેનું હાડકું છે પૂરું થાય એનાથી 2 આંગળી ઉપર તમારે તમારા ઘૂંટણના ભાગે બેસીને શરીરને એકદમ સીધું રાખીને બંને હાથથી આંગળીનો અંકોડો બનાવીને આ રીતે વચ્ચે છાતીના વચ્ચેના ભાગમાં છાતીના સંકોચનની પ્રક્રિયા ચાલુ કરવાની અને એ માટે 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 આવી રીતે 30 સંકોચનની પ્રક્રિયા ચાલુ કરીને ફરીથી રેસ્પિરેશન જોવાનું અને આ દરમિયાન તમારે કોણીનો હાથ વળવો ના જોઈએ।
કૂંચણ પર બેસીને શરીરનો બધો જ જે ભાર છે એ દર્દીના સંકોચનની પ્રક્રિયામાં આપવામાં આવે છે. તો આ રીતે ફરીથી એવરી 2 મિનિટે તમારે દર્દીના પ્રતિભાવનું રિસ્પોન્સ ચેક કરવાનો અને તમારે 1 મિનિટમાં 100 થી 120 સાયકલ ચાલુ કરવાની. આ પ્રક્રિયા જ્યાં સુધી કોઈ તબીબી મદદ કરતા ન આવે, નજીકનો કોઈ સ્વાસ્થ્ય કેન્દ્રમાં થી કોઈ તબીબ ના આવે, કોઈ ઇમરજન્સી સારવાર ના આવે અથવા તો દર્દી પ્રતિભાવ જણાય તો ત્યારે આ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે. થેન્ક યુ.